પ્રિય તાલીમાર્થી મિત્રો, તમે અત્યારે આઈટીઆઈમાં વિવિધ ટેકનિકલ ફિલ્ડની તાલીમ લઈ રહ્યા છો. તમારી ટ્રેનિંગ પૂર્ણ થશે અને તમે કોઈ બી ઇન્ડસ્ટ્રીઝમાં ટેકનિશિયન તરીકે નોકરીમાં જોડાશો. તમે જ્યાં નોકરી કરતા હશો ત્યાં ઘણા બધા લેબર હશે જે ત્યાંના ઉત્પાદન કાર્યમાં પાયાનું કામ કરતા હશે. તમારા ઉપરી અધિકારી તરીકે સુપરવાઇઝર, એન્જિનિયર, મેનેજર વગેરે હશે. આ તમામ કામદારો સાથે મળીને ઉત્પાદિત કાર્યમાં પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપીને તમારે કંપનીને મહત્તમ ફાયદો થાય એ રીતે કાર્ય કરીને વસ્તુ એટલે કે ત્યાં જે બી જેનું બી પ્રોડક્શન થતું હોય એનું નિર્માણ કરવાનું હોય છે. હવે પ્રત્યેક કામદારનું મૂળ ધ્યેય પોતાની સ્કિલ્સ અને ઉપલબ્ધ જે બી સંસાધનો એને આપવામાં આવ્યા હોય એનો ઉપયોગ કરીને શ્રેષ્ઠ ઉત્પાદન આપવાનો હોય છે. હવે આ ધ્યેય સિદ્ધ કરવા માટે પ્રત્યેક કામદારે કાર્યસ્થળે કાર્યદક્ષ રહેવું પડે છે. સમયનું પાલન કરવું, પછી ટૂલ્સ અને રેગ્યુલેશનનું પાલન કરવું, સલામત કાર્યપ્રણાલીઓમાં જે હોય છે એને કરવા માટે પ્રત્યેક કામદાર જે હોય એને કાર્યસ્થળે કાર્યદક્ષ રહેવું પડતું હોય છે. હવે સમયનું પાલન જે હોય છે એનું રેગ્યુલર અમલ થવું જોઈએ. પછી પીપીઈઝનો ઉપયોગ સારો થવો જોઈએ. દરેક કામદારે ટીમવર્કમાં કામ કરવું જોઈએ. યોગ્ય હાઉસકીપિંગનો ઉપયોગ થવો જોઈએ. ઇક્વિપમેન્ટ અને ટૂલ્સનું હેન્ડલિંગ કરવું યોગ્ય રીતે, આ બધાનો સમાવેશ થતો હોય છે. હવે પર્યાવરણને નુકસાન ન પહોંચાડવું, વસ્તુનો બગાડ ન કરવો વગેરે બાબતોનું બધાએ હકારાત્મક રીતે અને અસરદારક રીતે પોતાની કાર્યદક્ષતા બતાવીને કાર્ય કરવાનું હોય છે. હવે આપણનો આજનો જે ટૉપિક છે એ ઉત્પાદકતા એટલે પ્રોડક્ટિવિટી ઉપર છે. ઉત્પાદકતા એ ઉપલબ્ધ કરાવેલ ઉત્પાદનના સાધનોમાંથી પ્રાપ્ત થતા ઉત્પાદનનો ગુણોત્તર છે, અથવા કામદારોની કાર્યક્ષમતાનો અસરકારક એનું જે કૌશલ્ય હોય છે અને એનું જે શ્રમ હોય છે એનું ઉપલબ્ધ સંસાધનોમાંથી મહત્તમ એટલે કે આઉટપુટ આપવાના દરને ઉત્પાદકતા કહેવામાં આવે છે. હવે આ વ્યાખ્યા ઉત્પાદન સાથે સંકળાયેલ સાહસ ઔદ્યોગિક ક્ષેત્રે અથવા સમગ્ર અર્થતંત્રને લાગુ પડે છે. બરાબર. ઉત્પાદકતા એ ઉત્પાદિત થયેલ સાધનો તથા ઉત્પાદન માટે વપરાયેલ સ્ત્રોત અંકગણિત રીતે ગુણોત્તર વિશેષ કશું નથી. આના અંદર ધારો કે જમીન છે, કાચો માલ છે, પ્લાન્ટ છે, મશીન છે, સંસાધનો છે, કામદારોની સેવા છે, બરાબર. આ બધાનું સંકલન કરવામાં આવે છે. ઉત્પાદકતાને કાર્યક્ષમતાના માપન તરીકે જાણવામાં આવે છે. હવે એનું વિશેષ જોવામાં આવે તો ઉત્પાદકતા એ આઉટપુટ ભાગ્યા ઇનપુટ, બરાબર. જેટલું આઉટપુટ છે એને ડિવાઈડ બાય ઇનપુટ કરવામાં આવે તેને ઉત્પાદકતા મળે. આઉટપુટ એટલે જે આપણે પ્રોડક્શન કર્યું છે એ. ઇનપુટ એટલે એ પ્રોડક્શનમાં આપણે જે વસ્તુનો ઉપયોગ કર્યો છે એ, બરાબર. હવે ઉત્પાદકતાને અસર કરતા મૂળ પરિબળો કયા કયા છે? તો પ્રથમ છે
જે બી કામદાર હોય છે એનું સ્કિલ, એનું કૌશલ્ય, પછી કામદારની પ્રેરણા અને તેનો પ્રયત્ન, એને મોટિવેશન કેવું મળે છે, કાર્ય કરવાની પદ્ધતિનો ઉપયોગ, પછી છે ગુણવત્તા પાછળની મહેનત, કર્મચારીની સંશોધન શક્તિ, પછી છે ઉપયોગમાં લીધેલ મશીન અને સંચાલનની અસરકારકતા. આ મૂળ મુદ્દાઓ છે જેની ડાયરેક્ટ અસર ઉત્પાદનતાને થાય છે. હવે ઉત્પાદકતાના દૃષ્ટાંતોની અંદર 4 મૂળ છે: જમીનની ઉત્પાદકતા, કાચા માલની ઉત્પાદકતા, મશીનની ઉત્પાદકતા અને કામદારની ઉત્પાદકતા. હવે જમીનની ઉત્પાદકતાની અંદર સમાન એકમમાં સુધારેલું બિયારણ, સારી વાવણી તથા ખેડાણ અને વધુ ખાતરનો ઉપયોગ દ્વારા કુલ ઉત્પાદન વધારે મેળવી શકાય છે. કોઈ બી જમીન છે એમાં કેવા પ્રકારની તમે ખેતી કરો છો, કેવું બીજ એની અંદર વાવો છો, એના અંદર ખાતરનો ઉપયોગ કેવું કરો છો, એની વાવણી કેવી રીતે કેવા સમયે કરો છો, એ બધા ઉપર એનો આધાર રાખે છે. હવે કાચા માલની અંદર કોઈ પણ એક નિપુણ દરજી દાખલા તરીકે છે, એ 4 મીટર કાપડમાંથી 2 જોડી કપડાં બનાવી શકે છે, જ્યારે સામાન્ય સંજોગોમાં દરજી એક જ કપડામાંથી માત્ર એક જ જોડી બનાવી શકે છે. અહીં નિપુણ દરજીના હાથમાં કાપડ વધુ સારી રીતે ઉત્પાદકતા આપી શકે છે. હવે આ થયું ઉદાહરણ કાચા માલની ઉત્પાદકતાનું. પછી મશીનની ઉત્પાદકતા. હવે મશીનમાં યોગ્ય સુધારા દ્વારા મશીન ઉત્પાદકતા વધારો કરી શકાય છે. હવે મશીન એ, ઉદાહરણ તરીકે એ નામનું મશીન છે, એ પહેલા દિવસે કુલ 100 નંગ ઉત્પાદન કરી શકતું હતું. હવે આ જ મશીન યોગ્ય સુધારા બાદ ઉત્પાદનનું જે એની કેપેસિટી હતી એ વધી ગઈ અને 100ની જગ્યાએ 120 થઈ ગઈ છે. તો આ શું થયું? 20% વધારો થયો, એની ઉત્પાદકતા વધી ગઈ. પછી છે કામદારની ઉત્પાદકતા. એક કુંભાર પ્રતિદિન 30 માટલા ઉત્પાદન કરી શકે, ઉદાહરણ તરીકે. પોતાની સૂઝબૂછ દ્વારા કાર્યપ્રણાલીમાં ફેરફાર કરીને એ ઉત્પાદનમાં 40 માટલા સુધી વધારો કરી શકે. આ શું દર્શાવે છે? ઉત્પાદકતામાં 33% સુધારો થયો. બરાબર. હવે આ ઉદાહરણ દ્વારા આપણે આમાં સમજી શકીએ છીએ કે ઉત્પાદન અને ઉત્પાદકતા બંનેમાં સુધારો જોવા મળે છે. હવે આમાં શું છે? માત્ર ઉત્પાદનમાં વધારો એ ઉત્પાદકતાનો વધારો નથી. બરાબર. ખાલી પ્રોડક્શન વધારવું એ જ નહીં, પણ એની ક્વોલિટી સાથે સાથે જોવામાં આવે. વધુ પડતા કાચા માલ, વધુ પડતા કામદારોનો ઉપયોગ વધુ ઉત્પાદનમાં વધતું હોય છે. બરાબર. તો આમાં શું છે કે ઉત્પાદન વધારો ન ગણી શકાય. ટૂંકમાં સમાન ઉત્પાદનના સાધનો દ્વારા, એટલે જે તમારા જોડે પડ્યો છે એ જ સાધનો દ્વારા ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળે કે અગાઉ કરતાં ઉત્પાદનના સાધનોમાં ઘટાડવામાં આવે, એટલે જે હાલ તમારા જોડે સાધનો હતા એમાં ઘટાડો કરીને એનું આઉટપુટ વધારવામાં આવે, તો એ ઉત્પાદકતા સારી ગણવામાં આવે છે. ઉત્પાદકતાના ફાયદાની અંદર આપણે જોઈએ તો ખેત જમીનની ઉત્પાદકતામાં વધારો, જે આપણે જોઈ ગયા એ. પછી ઉદ્યોગોની ઉત્પાદકતામાં વધારો, વ્યાજબી ભાવે અને પૂરતા પ્રમાણમાં પુરવઠો ઉપલબ્ધ કરાવી આર્થિક સ્થિરતા જાળવી રાખવા માટે મદદરૂપ થાય છે. કામદારની ઉત્પાદકતામાં વધારો, સારા વેતન ધોરણનું પણ એક કારણ બની શકે છે. તમારી અંદર સારી સ્કિલ હોય તો તમને સારો પગાર મળી શકે. હવે ઉત્પાદકતાની જરૂરિયાત દેશની આર્થિક પ્રગતિ માટે, બરાબર, પછી નફામાં વૃદ્ધિ માટે અને ભાવની જાળવણી અને ગ્રાહકોનો વિશ્વાસ સંપાદિત કરવા માટે. દેશની આર્થિક પ્રગતિમાં વધુ ઉત્પાદકતા એ દેશની ઉન્નતિનું કારણ બને છે. ઓછા સંસાધનો દ્વારા ઉત્પાદન એ સાધનોનો મહત્તમ ઉપયોગ કરીને
સારી ઉત્પાદકતા જો કરવામાં આવે તો ઉચ્ચ જીવન ધોરણ તરફ એને દોરી જાય છે, બરાબર. નફામાં પણ વૃદ્ધિ થાય છે, બરાબર. અને ભાવની જાળવણી પણ થાય છે. તમે ઉત્પાદકતા અને ઉત્પાદનના સાધનોના કિંમતમાં વધારો થવા છતાં એના અંદર શું તમે ભાવની અંદર જો જાળવણી રાખી જાઓ, એની ક્વોલિટીમાં સુધારો કરો, તો ગ્રાહક તમારા જળવાયેલા રહે, તમારા ગ્રાહક બીજા નવા ઉમેરાતા થાય, એટલે તમારું પ્રોફિટ જે છે એ વધતું થાય અને તમારા ગ્રાહકનો વિશ્વાસ તમારા ઉપર જળવાયેલો રહે. હવે આ ખૂબ મહત્ત્વનો પોઈન્ટ છે જે તમારી પરીક્ષાલક્ષી કામનો છે. કુલ આંતરિક ઉત્પાદન, જેને અંગ્રેજીમાં GDP કહેવામાં આવે છે, જેને અંગ્રેજીના ફૂલ ફોર્મમાં જોઈએ તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. હવે આ તમારે યાદ રાખવાનું છે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. આ એક્ઝામમાં પૂછાઈ શકે છે, બરાબર. હવે દેશની સીમાની અંદર નિર્ધારિત સમયગાળામાં અંતિમ વપરાશ માટે ઉપલબ્ધ ઉત્પાદિત ચીજવસ્તુઓ અને સેવાના નાણાકીય મૂલ્યને કુલ આંતરિક ઉત્પાદન કહે છે. હવે એને જોવા જઈએ તો GDP એને એનું ઇક્વેશન આપણે જોઈએ C+G+I+NX. એની અંદર C એટલે રાષ્ટ્રીય અર્થતંત્રમાં ખાનગી વપરાશ અને ગ્રાહક વપરાશ. ભારત દેશની અંદર જેટલો પણ પ્રાઇવેટ અથવા ખાનગી વપરાશ અથવા ગ્રાહક વપરાશ જેટલો બી થઈ રહ્યો છે એ બધો જ Cની અંદર આવશે. પછી જીની અંદર ટોટલી સરકાર દ્વારા કરવામાં આવેલ ખર્ચ. આઈ એટલે વ્યવસાયિક રોકાણ, ક્યાં કેટલું બિઝનેસમાં કેટલા કરોડોમાં કેટલા લાખોમાં ઇન્વેસ્ટમેન્ટ છે એ જોવામાં આવે છે. અને NX એટલે દેશની ચોખ્ખી નિકાસ. એક્સપોર્ટ માઇનસ ઇમ્પોર્ટ એટલે એમાં જે વધે એ આની અંદર મૂકવામાં આવે છે. કુલ નિકાસ માઇનસ કુલ આયાત. નિકાસ એટલે જે માલ આપણે વિદેશોમાં મોકલીએ છીએ, આયાત એટલે જે વિદેશોમાંથી માલ ભારતમાં આવે છે, બરાબર. એમાં જે ટોટલ વધે એને NXમાં મૂકવામાં આવે છે. આ બધાનો સરવાળો એટલે GDP તરીકે ઓળખવામાં આવે છે. હવે GDP એ કોઈપણ દેશનું આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે અગત્યની ગણતરી છે. સામાન્ય રીતે GDPને પાછલા વર્ષ અને ચાલુ વર્ષમાં જે તફાવત છે એમાં એની અંદર દર્શાવવામાં આવે છે. દેશની આર્થિક વિકાસ અને તે દ્વારા લોકોના જીવન ધોરણમાં સુધારો એ GDP દ્વારા જોવામાં આવે છે. દેશના લોકોની ખરીદી શક્તિ, પછી તે દ્વારા ચીજવસ્તુઓ સેવાઓની માંગ પણ GDP દ્વારા જોવામાં આવે છે. GDPની ગણતરી ખૂબ જ જટિલ છે. મુખ્યત્વે તે આપણે જે આ રીત જોઈ એ પ્રમાણે એ થતું હોય છે. હવે આપણનો આગલો જે મુદ્દો છે માથાદીઠ આવક, પર કેપિટા ઇન્કમ. GDPને ભાગ્યા ટોટલ વસ્તી એટલે પોપ્યુલેશન દ્વારા ભાગાકાર કરવામાં આવે તો માથાદીઠ આવક મળે છે. દેશના GDPમાં વૃદ્ધિ થતી હોય પરંતુ વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોય તો માથાદીઠ આવક ઓછી હોય. એનાથી ઉલટું, જો વસ્તી દર નીચો હોય તો માથાદીઠ આવક વધારે હોય. વાસ્તવમાં GDP
અર્થાત રાષ્ટ્રીય આવકની સમાન વહેંચણી જ અગત્યની બાબત છે. હવે ભારત જેવા કરોડોની પબ્લિક જે છે, હવે એની અંદર ચોખ્ખી વસ્તુ છે કે આટલી 130 કરોડની વસ્તી છે, તો એટલું જો ડિવાઈડ કરવામાં આવે તો માથાદીઠ એક આવક ઓછી આવે. અને જ્યાં લાખની અંદર વસ્તી છે કે ભાઈ 15 લાખ, 50 લાખ, 90 લાખ એવી વસ્તી ધરાવતા દેશોની અંદર વ્યક્તિ દીઠ જે આવક છે એમાં વધારો જોવા મળે છે. આભાર.